સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન કરતા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। પ્રાંતિજના સીતવાડા પાસે 15થી વધુના ટોળાએ ગેરકાયદે ખનન મામલે આધેડ ઉપર હુમલો કર્યો હતો। હુમલા બાદ ટ્રેક્ટર મોબાઈલ લઈ આ માફિયાઓ ફરાર થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે 4 મહિના અગાઉ પણ આ જ આધેડ ઉપર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો। હાલ તો આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હોય, જેથી તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। બનાવના પગલે પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જીગર પંડ્યા, યશવી ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા। ઓકે, આજે 15/12/2024ના રોજ મારા ભત્રીજો સીતવાડા લાકડાના વચ્ચે ગયો હતો ટ્રેક્ટર લઈને, બરાબર। તો એનો કવાઈ કેમ આવી છે, બરાબર, એમ કરીને એના પર હુમલો કર્યો, બરાબર। હુમલો કરીને એ લોકો લગભગ 10-15 જણા આવી ગયા। 10-15 જણ કોઈને સેવાથી માર્યો, તો કોઈને બેઠો માર માર્યો, કોઈને લાકડીથી માર્યો, બરાબર, દોતી લઈને આવી ગયા, બરાબર। તો મારા ગામના સીતવાડાના માણસોથી 2-4 જણા આવી ગયા જોડે અને તાત્કાલિક વરાયો, બરાબર। જો ના વરાયો તો આજે એને મારી નાખતા, બરાબર। આ જ બનાવ આજથી 4 મહિના પહેલાં થયો હતો, બરાબર। 4મી તારીખે આ બનાવ બન્યો હતો, બરાબર। તો બી છે ને પોલીસ સ્ટેશને મેં જાણ કરી હતી, પણ કોઈ કાર્યવાહી કરી નહીં, બરાબર। આવું અવારનવાર આ લોકો કરી છે, બરાબર। આજે કદાચ એ લોકો દોતી લઈને આવ્યા હતા, કદાચ જો એને મારી હોત અને કદાચ મહી નાખ્યો તો મારતો મેં આજ છોકરો મારો ભત્રીજો કોઈ બે હોત ને, બરાબર। દશરથભાઈ, મારું નામ રાઠોડ દશરથભાઈ સદાભાઈ બોડિયા, સીતવાડા।